હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાનું છે વિભાગ સી પ્રશ્નપત્ર 2 વિષય ગણિત, ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન બરાબર 2024 માટે. ઓકે, ચલો હવે તમને વિભાગ સી જે છે એમાં 38મો પ્રશ્ન જે છે એ કંઈક એવો આપેલો છે કે મીના ₹2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર ₹50 અને ₹100ની જ નોટો જોઈએ છે, અને મીનાને કુલ કેશિયરે કેટલી નોટો આપી? 25 નોટ આપી, બરાબર. તો તેણે ₹50 અને ₹100ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે, બરાબર. એ આપણે મેળવવાનું છે, બરાબર. તો એના માટે આપણે સમીકરણ બનાવવા પડે. ઓકે, તો ધારી લઈએ, ચાલો કે ધારો કે ₹50ની X નોટ અને ₹100ની Y નોટ છે, એવું આપણે ધારી લઈએ, બરાબર. તો એની ઉપરથી કેવું સમીકરણ બને? તો કે આવું, જો 50X પ્લસ 100Y બરાબર કુલ કેટલા રૂપિયા છે? 2000. હવે આ બધાને 50 વડે જો ભાંગી શકાય એમ છે, એટલે સમીકરણ કેવું થઈ જાય? સહેલું બની જાય, બરાબર. 0 0 અને 5 એકા 5, 50 એકા 50 પણ કહી શકો. X પ્લસ 50 દુ 100 એટલે 2Y, બરાબર. 0 0 નીકળી ગયા, પછી 5 ચોક 20 અને 0 એટલે 40 પંચા 200 થઈ ગયા, એટલે જવાબ મળી ગયો 40. આને કહી દો તમે સમીકરણ નંબર 1, બરોબર. ચલો એની પછી હજી એક સમીકરણ બનાવવાનું છે. તો તમે જો એને કુલ કેટલી નોટો આપી છે કેશિયરે? 25 છે, એટલે X પ્લસ Y બરાબર 25. આ આપણું બની ગયું બીજું સમીકરણ, બરાબર. ઓકે, તો હવે સમીકરણ નંબર 2 આપણને સહેલું લાગે છે, તો એની ઉપરથી લખીએ, બરાબર. ચલો, સમીકરણ 2 પરથી તમે આદેશ અથવા લોપ કોઈ પણની રીત કરી શકો છો. X બરાબર 25 માઇનસ Y. આ તમને Xની કિંમત મળી. આને કહી દઈએ સમીકરણ નંબર 3. હવે સમીકરણ 1માં Xની કિંમત મૂકતા, તો સમીકરણ 1માં Xની કિંમત મૂકી દો. Xની જગ્યાએ લખવાનું છે 25 માઇનસ Y પ્લસ 2Y બરાબર 40, બરાબર. ચલો, 25 માઇનસ પ્લસ માઇનસ થઈ જાય, પ્લસ Y બરાબર 40. તો Y બરાબર 40માંથી 25ને બાદ કરો તો Yની કિંમત આવશે 15. કેટલી મળી? 15. ઓકે, ચલો, Yની કિંમત મળી ગઈ. એ જ રીતે તમને Xની કિંમત પણ મળી જાય. તો લખીએ, તેથી સમીકરણ 3માં Y બરાબર 15 મૂકતા, તો સમીકરણ નંબર 3 જે છે એને લઈ લો, એને લખી દઈએ. ચલો, X બરાબર 25 માઇનસ Y. તો 25માંથી 15ને બાદ કરો તો Xની કિંમત મળી 10. તો એનો મતલબ એ થયો, તો લખીએ કે તેથી ₹50ની ₹50 માટે X હતા ને, તો ₹50ની 10 નોટ અને ₹100ની 15 નોટ આપી હશે. જોઈ લઈએ, આપણને જે રૂપિયા કેટલા 2000 હતા થઈ જાય કે નહીં? 500 અને 15 ગુણ્યા 100 એટલે 1500માં 500 નાખો એટલે થઈ ગયા 2000 રૂપિયા. ઓકે, ચલો એની પછી દાખલા નંબર 39. તો એમાં કીધું છે કે નીચે આપેલ દ્વિઘાત સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. ઓકે, તો જો આપણને આવા બે સમીકરણ આપ્યા છે, 3x પ્લસ 5y બરાબર 21,
બીજું સમીકરણ છે 2x - 3y = 14. બરોબર. ચલો આને સમીકરણ નંબર 1 કહી દો, આને સમીકરણ નંબર 2 કહી દો. તો તમે જોઈ શકો છો કે ભાઈ બીજું સમીકરણ આપણને સહેલું પડે છે. તો સમીકરણ 2 પરથી આપણે 2x રાખીએ, 3y આ બાજુ આવે એટલે કેવા થઈ જાય પ્લસ. તો 14 + 3y અને x બરાબર 14 + 3y ના છેદમાં 2 ક્યાં વયા જાય છેદમાં, એટલે આ તમને મળ્યું સમીકરણ નંબર 3. હવે આની કિંમત આપણે પહેલામાં મૂકી દઈએ. બરાબર. ચાલો હવે સમીકરણ નંબર 1 માં કિંમત મૂકવાની છે. તો લખીએ કે સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા, ચલો મૂકી દઈએ. તો સમીકરણ નંબર 1 ને પહેલા લખો 3x + 5y = 21. x ની જગ્યાએ લખીએ 14 + 3y એના છેદમાં 2 પ્લસ 5y = 21. ચલો 3 ને આ બંને સાથે ગુણાવો અને 2 ને આ બંને સાથે. બરાબર. 14 તેરી 42 પ્લસ 3 તેરી 9y પ્લસ 2 પંચા 10y 21 દુ 42. બરાબર. જો અહીંયા પ્લસ 42 છે, અહીંયા છે નીકળી જાય. બરાબર. તો 10 ને 9 19y બરાબર 0. તેથી y ના 0 ના છેદમાં 19 આવે એટલે જવાબ કેવો થઈ જવાનો? 0 જ થઈ જવાનો. બરાબર. ચલો હવે y ની કિંમત કેમાં મૂકવાની? સમીકરણ 3 માં. તો લખીએ સમીકરણ 3 માં y બરાબર 0 મૂકતા. તો 3 ને લખી દો પહેલા. x બરાબર 14 + 3y ના છેદમાં 2. y ની જગ્યાએ મૂકી દઈએ 0 એના છેદમાં 2. 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે શું થઈ જાય? 0. તો શું વધ્યું? 14 ના છેદમાં 2. 2 + 14. તેથી x બરાબર શું જવાબ મળ્યો? 7. તો લખીએ ને આપણને જો બંનેના જવાબ મળી ગયા x અને y બંનેના. તો લખીએ કે અહીં આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 7 અને y બરાબર 0 મળે. ઓકે. ચલો એની પછી દાખલા નંબર 40 જોઈએ. અહીં આપણે બધા જ દાખલાઓનું સોલ્યુશન કરવાનું છે. બરાબર. ચલો સમાંતર શ્રેણી તમને આવી કંઈક આપેલી છે, જે અહીંયા લખું છું 9 17 અને 25. કેટલા પદોનો સરવાળો 636 થાય? તો આપણે અહીંયા આપી દઈએ. પહેલા a બરાબર 9 છે, d એટલે તફાવત, 17 માંથી 9 બાદ કરો, આવ્યા 8. તમને SN સરવાળો આપ્યો છે 636 અને તમને કીધું છે કેટલા પદોનો સરવાળો 636 છે. તો એનો મતલબ એ થયો કે તમારે શું ગોતવાનું છે? n મેળવવાનું છે. બરાબર. ચલો SN નું સૂત્ર વાપરીએ કે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n - 1 d. બધાની કિંમત મૂકી દો. અહીંયા 636. એનની કિંમત તો કે આપણે જોઈએ છે 2, એની કિંમત 9 પ્લસ એનની કિંમત મેળવવાની છે અને ડીની કિંમત છે 8. હવે આનું સાદરૂપ આપણે આપતા જઈએ. બરાબર. 636 બરાબર n ના છેદમાં 2. 9 દુ 18. અહીંયા 8 ગુણ્યા 8n અને 8 એકા 8. 636 બરાબર n ના છેદમાં 2. 18 માંથી 8 બાદ કરી નાખો, 10 મળી જાય. 8n. હવે આના છેદમાં 2 છે તો એ આ બંનેને લાગુ પાડી દઈએ એટલે આના છેદમાંથી 2 નીકળી જાય. 10 ના છેદમાં 2 એટલે કેટલા વિધા? 5. 8 ના છેદમાં 2 એટલે કેટલા રે? 4. બરોબર. હવે 5 ને આની સાથે ગુણી દો.
તો 5n પ્લસ 4nનો વર્ગ. હવે આને આપણે સરખાએ લખી દઈએ કે 4nનો વર્ગ પ્લસ 5n 636ને આ બાજુ મોકલો એટલે માઇનસમાંથી જાય બરાબર 0. આ આપણને કેવું સમીકરણ મળ્યું? તો કે આ તો દ્વિઘાત સમીકરણ મળી ગયું. આમાંથી તો હજુ કંઈ આપણને n મળ્યો નથી. તો હવે શું કરવાનું? જો અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે આપણે કરીએ કે એના માટે સૂત્ર છે જો આવું કે n બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac/2a. આવું સૂત્ર છે. તો હવે આગળનું સમીકરણ લઈ લઈએ તો એમાં આપણને a બરાબર મળશે 4, બી બરાબર છે 5 અને સી બરાબર મળે છે -636. ચલો બધાની કિંમત મૂકી દો. -5 પ્લસ ઓર માઇનસ રૂટમાં બી સ્ક્વેર એટલે 5નો વર્ગ -4, એની કિંમત 4 અને સીની કિંમત -636. જો ખાલી આપણે કિંમત મૂકીએ છીએ અને નિરાતે સાદરૂપ આપતા જઈએ. બરોબર. ચલો -5 પ્લસ ઓર માઇનસ રૂટ 5 5 25 માઇનસ ચોકે ચોકે 16 બરાબર 16 ગુણ્યા 636 કરવો જોઈએ તો જવાબ 10,176 આવ્યો. એના છેદમાં 2 ચોક 8 -5 પ્લસ ઓર માઇનસ રૂટ. બરાબર. ચલો અને 1 મિનિટ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને. હવે એમાં 25ને એડ કરી દો એટલે 10,201 એના છેદમાં 8. હવે રૂટ તો કોના માટે છે? આના માટે છે ને. તો આપણને ખબર છે અને યાદ રાખી લેજો ખાસ કે આનું વર્ગમૂળ નીકળશે 101 એના છેદમાં 8 આવશે. હવે તમે જોવો છો અહીંયા પ્લસ ઓર માઇનસની નિશાની તમને દેખાય છે. તો કે હા, તો કે બે શક્યતાઓ છે. કઈ કઈ? તો કે જો હું અહીંયા પ્લસ લખીશ તો આ રીતે થશે અને જો માઇનસ લખીશ તો દાખલો કંઈક આ રીતે થશે. હવે બંનેમાં કયો જવાબ આવે છે એ આપણે જોઈએ. પ્લસમાં જવાબ આવશે એને આપણે રાખીશું, જે ઋણમાં જવાબ આવશે એને આપણે રાખી શકીશું નહીં. બરોબર. તો આપણે જોઈ લઈએ. ચલો 101માંથી 5 બાદ કરો +96 એના છેદમાં 8. હવે તમને ખબર છે 12 8 કેટલા થાય? 96. તો n બરાબર અહીંયા જવાબ મળ્યો તમને 12. હવે અહીંયા જોઈ લઈએ કેટલો મળે છે. માઇનસ માઇનસ પ્લસ એટલે 106ના છેદમાં 8. આનો જો તમે જવાબ મેળવો મિત્રો તો તમને પોઈન્ટમાં મળે છે, કેમ કે 106 સંખ્યાને 8 વડે ભાંગી શકાય નહીં. બરાબર. તો n બરાબર 12 જવાબ આપણે માન્ય રાખીશું. તો લખીએ કે તેથી 12 પદોનો સરવાળો 636 હશે. બરોબર. એની પછી દાખલા નંબર 41 છે એ જોઈ લઈએ. ચલો દાખલા નંબર 41 રકમ જોઈએ. ઓકે, જો તમને રકમ આપેલી છે એમાં એના જે યામ છે એ 3 અને 1 આપેલા છે, બીના યામ આપ્યા છે 6 અને 4 અને સીના યામ આપેલા છે 8 અને 6. બરાબર. ઓકે, હવે એક જ સ્થાન ઉપર એક જ હરોળમાં બેઠા છે એવું સાબિત કરવાનું છે. બરાબર. ચલો તો હવે આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીએ. બરાબર. અને જો એ બી સી છે તો એ બીનું અંતર પહેલાં મેળવીએ કે કેટલું થાય છે. હવે જો તમને એક્સ વાયની કિંમત કઈ કઈ લખવાની તમને ખબર છે. એ બી માટે છે તો x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. બરાબર. ચલો કિંમત મૂકી દઈએ. x1 એટલે 3, x2 એટલે 6નો વર્ગ, 1 માઇનસ 4નો વર્ગ, બાદબાકી કરો એટલે -3નો વર્ગ, અહીંયા થશે બાદબાકી એટલે -3નો વર્ગ, 3 તેરી 9, 3 તેરી 9,
સરવાળો થયો 18, રૂટ 18 આવ્યો ને, પણ એને આપણે આમ લખી શકીએ 9 દુ 18, 9નું વર્ગમૂળ નીકળે 3, 2નું ન નીકળે એટલે એને આપણે આમ રાખીએ. બસ એ જ રીતે આપણે બી અને સી મેળવીએ, પછી એસી મેળવીશું. બરાબર, ચલો BC બરાબર રૂટમાં 8 માઇનસ 6નો વર્ગ પ્લસ 6 માઇનસ 4નો વર્ગ. કિંમત જોતા જજો, 8માંથી 4 જાય તો 6 જાય એટલે 2નો વર્ગ, અને અહીંયા પણ 2નો વર્ગ. 2 દુ 4, 2 દુ 4, 4 ને 4 કેટલા થયા 8, તો 8ને તમે આમ લખી શકો 4 દુ 8, એમાંથી 4નું વર્ગમૂળ નીકળે, 2નું નીકળે નહીં. તો આ BCની કિંમત મળી. હવે એ જ રીતે તમે જો ACની કિંમત મેળવો તો જો એ કંઈક આવી મળશે. 8માંથી 3 બાદ કરશો અને 6માંથી 1, એમાં ACના બિંદુઓનો ઉપયોગ કરીશું. 8માંથી 3 જાય કેટલા વધ્યા તો કે 5નો વર્ગ, અહીંયા પણ 5નો વર્ગ. ચલો 5 5 25, 5 5 25, સરવાળો થયો 50. તો એને તમે આમ લખી શકો છો 25 દુ 50, તો 25નું વર્ગમૂળ 5 નીકળે, 2નું ન નીકળે. તો જો તમે અહીંયા જોઈ શકો છો કે AB પ્લસ BC બરાબર 3√2 પ્લસ 2√2 બરાબર 5√2. બરાબર, તો લખી શકાય ને AB પ્લસ BC બરાબર AC બને છે કે નહીં? તમે જો તો કે હા, તો લખી શકાય કે તેથી કહી શકીએ કે બિંદુઓ A, B અને C સમરેખ છે. આથી એમાં નામ આપેલા જો એમાં જો નામ આપેલા છે કે અસીમા, પછી ભારતી અને કેમેલિયા એક જ હરોળમાં બેઠા છે. ચલો રકમ વાંચીએ. શું કીધું છે એમાં? બિંદુઓ A અને B ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ મેળવવાના છે. ઓકે, ચલો કંઈ નહીં, આપણે ત્રિભાગ બિંદુઓના યામ મેળવી લઈએ. તો જો A, B અને C બિંદુઓના જે યામ આપ્યા છે ને એ લખી દઈએ. A બિંદુના યામ આપ્યા છે 2 અને -2. B બિંદુના યામ આપ્યા છે -7 અને 4. તો ધારો કે આપણે એમ માની લઈએ કે AB આ એક રેખાખંડ છે. બરાબર, એના આપણે 3 ભાગ કરવા છે. તો એક બિંદુ અહીંયા મૂકીશું, એક અહીંયા. તો ધારો કે P અને Q છે, તો એનો મતલબ એ થયો કે જો Aના યામ તો છે, Bના યામ પણ આપેલા છે, આપણે P અને Qના યામ મેળવવાના છે. બરાબર, તો ચલો લખીએ. રેખાખંડ છે એટલા માટે લખીએ કે રેખાખંડ ABનું પહેલા બિંદુ P માટે લખીએ. બિંદુ P એ 1/2. કેમ 1/2 ગુણોત્તરમાં? કેમ કે આ એક ભાગ છે, અહીંયા 2 ભાગ થયા. 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તેથી M1 બરાબર 1, M2 બરાબર 2. પછી x1 x2 ને આપણને ખબર જ છે. બરાબર, ચાલો સૂત્ર લખું છું. Pના યામ બરાબર વિભાજન બિંદુનું સૂત્ર લખું છું. M1 x2 પ્લસ M2 x1 એના છેદમાં M1 પ્લસ M2. પછી અહીંયા લખું છું M1 y2 પ્લસ M2 y1 એના છેદમાં M1 પ્લસ M2. ઓકે, ચલો હવે બધામાં કિંમત મૂકી દઈએ એટલે આરામથી આપણને કોના યામ મળી જશે? Pના યામ મળશે. બરાબર,
લખીએ, કિંમત મૂકી દઈએ 1 -7, હવે કિંમત મૂકતા તો આવડે જ છે, એના છેદમાં 1 + 2. હવે અહીંયા કિંમત મૂકીએ 1 4 2 -2 એના છેદમાં 1 + 2. સાદરૂપ આપી દઈએ 7 એકા 7 પ્લસ 2 દુ 4 2 ને 1 3. આ બાજુ 4 એકા 4 2 દુ 4 એના છેદમાં અહીંયા 3. અહીંયા એવા -3/3. આ બાજુ 0/3. 3 એકા 3 થાય તો -1 અને 0. તો પીના યામ તમને કેટલા મળ્યા ભાઈ? -1 અને 0. તો એ જ રીતે ક્યુના યામ મળે કે નહીં? તો કે હા. તો એના માટે લખીએ કે રેખાખંડ એ બીનું બિંદુ ક્યુએ 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગુણોત્તરમાં વિભાજન કરે છે, તેથી m1 બરાબર 2 આવશે અને m2 બરાબર 1 આવશે. બરાબર. x1 x2 ની કિંમત આપણને ખબર જ છે, તો લખીએ કે ભાઈ ક્યુના યામ બરાબર, સૂત્ર પહેલા લખો, m1 x2 પ્લસ m2 x1 એના છેદમાં m1 પ્લસ m2. પછી આ બાજુ m1 x2 પ્લસ m2 y1 એના છેદમાં m1 પ્લસ m2. ચલો કિંમત મૂકી દો. m1 ની કિંમત 2, પછી x2 ની કિંમત -7, m2 ની કિંમત 1. જો ઓલાની જેવું જ છે સેમ, પણ એમાં ફેર શું છે ખબર? કે ભાઈ એમાં m1 અને m2 ની કિંમત બદલે, બાકી તો પછી એની જ રહેવાની. 2 + 1 તો એ 3 જ થવાના. 2 પછી અહીંયા 4 પ્લસ 1 -2 એના છેદમાં 2 + 1. સાદરૂપ આપીએ 7 દુ 14. 2 કા 2 થાય ને, કા 3 કેમ કર્યા મેં? 2 ને 1 3. 4 દુ 8 -2 એકા 2 ના છેદમાં 3. 14 માંથી 2 બાદ કરો એટલે જવાબ આવશે -4 3 12, 12 ના છેદમાં 3. એની પછી 8 માંથી 2 બાદ કરો એટલે 6 ના છેદમાં 3. 3 દુ 6, 3 ચોક 12, -4 અને 2. તો આ કોના યામ મળ્યા? ક્યુના યામ મળ્યા. બરાબર. તો લખીએ, હવે લાઈન લખવી પડશે ને આપણે, લખી દઈએ. ચાલો, શું લખીશું એના માટે? કે ભાઈ એ બી રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ પીના કેટલા મળ્યા? -1 0 અને ક્યુ -4 2 મળે છે. દાખલા નંબર આવ્યા. હવે આપણે કેટલામાં દાખલો આવ્યા? 42મો કર્યો. હવે આપણે 43, હા ઓકે 43મો દાખલો છે. હવે ચલો લખીએ. એમાં પ્રશ્ન પહેલા વાંચો ભાઈ. શું કીધું છે? સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુઓમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ જે છે એ સમાન હોય છે. તો આ તો પ્રમેય છે ને, 10.2 પ્રમેય છે. તો લખી દઈએ. ચાલો પહેલા લખીએ આપણે પક્ષ. અને જો આ છે ને, એ માર્ચ 2022, જુલાઈ 2022 બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેમાં પૂછાઈ ગયેલો છે, એટલે તમે ખાસ જોઈ લેજો. પહેલા લખીશું પક્ષ. કે બિંદુ પી એ ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ છે. પી માંથી વર્તુળને દોરેલ સ્પર્શકો વર્તુળને ક્યુ અને
આરમાં સ્પર્શે છે, બરાબર. ચલો એની પછી સાધ્ય લખી દઈએ આપણે. સાબિત શું કરવાનું છે આપણે? એ લખી દઈએ પી ક્યુ બરાબર પી આર છે એવું આપણે સાબિત કરવાનું છે, બરાબર. તો આકૃતિ અહીંયા છે ને હું મારી રીતે વર્તુળ કરું છું, તમારે વ્યવસ્થિત પરિકરનો ઉપયોગ કરીને દોરવાનું છે, ખાસ યાદ રાખજો. અહીંયા ઓ કેન્દ્ર છે, એના સ્પર્શકો છે આવી રીતે પી જે છે ને એ, બરાબર, અને આ રીતે છે. અને અહીંથી આ રીતે છે. નામ આપી દઈએ ક્યુ અને આર. તો સાબિત કરવાનું છે કે પી ક્યુ બરાબર પી આર છે. ઓકે, ચલો પક્ષ અને સાધ્ય લખાઈ ગયું. હવે તમને ખબર છે શું લખવાનું છે? સાબિતી. તો લખીએ સાબિતી ઓપી ઓક્યુ અને ઓ આર દોરો, કે જો આપણે આકૃતિમાં અગાઉથી દોરી જ નાખ્યું છે. આથી તમે પ્રમેય 10.1 જોઈ લેજો. 10.1 મુજબ ત્રિકોણ પી ક્યુ ઓ, જોતા જજો આકૃતિમાં, પી ક્યુ ઓ તથા પી આર ઓ બંને શું છે? સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા દ્વારા બનતા ખૂણા હોવાથી કાટખૂણા છે, બરોબર. ચલો હવે ત્રિકોણ ઓ ક્યુ પી અને ત્રિકોણ ઓ આર પી માં ઓ ક્યુ બરાબર ઓ આર, કે જે શું છે? એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે, બરોબર. એની પછી ઓપી બરાબર ઓપી, જે એક જ રેખાખંડ છે. ખૂણો પી ક્યુ ઓ બરાબર પી આર ઓ બંને શું છે? કાટખૂણા છે. શું છે? કાટખૂણાઓ છે, બરાબર. તેથી એકરૂપતાની કઈ શરત લાગુ પડશે? કયો જોઈ. આપણે ઘણી શરતો તમે ભણ્યા છો, બરાબર, ધોરણ 9માં પણ. એકરૂપતાની કા ક બા, કાટખૂણો કર્ણ અને બાજુ, શરત મુજબ શું લખી શકાય? ત્રિકોણ ઓ ક્યુ પી એકરૂપ છે ત્રિકોણ ઓ આર પી, તેથી એની બાજુ પી ક્યુ બરાબર પી આર સીપીસીટી મુજબ પણ કહી શકો છો તમે, બરાબર, સમાન થાય છે. આપણે ખબર ધોરણ 9માં ત્રિકોણ પાઠ ભણ્યા, એમાં આવી જ રીતે કરતા. આપણે ત્રિકોણ એકરૂપ કરીએ અને બાજુઓ એકરૂપ કરવા માટે સીપીસીટી મુજબનો નિયમ લખી દેતા હતા. એની પછી પ્રશ્ન નંબર 44 છે, એ જોઈ લઈએ. ચલો પ્રશ્ન નંબર 44માં શું કીધું છે? ઓકે, દાખલો છે. હવે 3 દાખલા રહ્યા ને, વિભાગ સી પૂરો. ચલો, એ બી એ પી કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. ઓકે, અને જે આ બી જે છે એ સ્પર્શ બિંદુ છે, પી એ વર્તુળને સી બિંદુએ છેદે છે. એ બી બરાબર 15 આપ્યા છે, એસી બરાબર 9 આપ્યા છે. તમારે વર્તુળની ત્રિજ્યા આર ગોતવાની છે. કાંઈ વાંધો નહીં. ચલો પહેલા આકૃતિ તો કરી નાખવી પડશે ને આપણે. વર્તુળ મારી રીતે દોરું છું ભાઈ, તમે સરસ મજાની આકૃતિ દોરવાની છે પરિકરનો ઉપયોગ કરીને, બરાબર. તો અહીંયા ઓ જે છે ને
આ પી જે છે એનું કેન્દ્ર છે, બરાબર. હવે પછી આપણને શું કીધું છે કે પી બી જે છે ને સ્પર્શક એ બી જે છે, આ જે છે ને એ લંબ છે, એટલે આપણે આમ જ દોરવું પડે. એ બી પી બી જે છે એ લંબ છે એટલા માટે, અને આ રીતે જોડાયેલું છે, અને અહીંયા સી બિંદુ છે, અને આ જે અંતર છે ને એ 15નું છે, અને આ જે અંતર છે એ 9નું આપેલું છે, બરાબર. અને તમને ખબર છે કે આ શું થયું, વર્તુળની ત્રિજ્યાઓ થઈ કે નહીં, આર. હવે તમને ખબર છે વર્તુળની ત્રિજ્યા કેવી હોવાની, સમાન હોવાની. પછી પી સી કયો કે પી બી કયો, એક જ થયું, બરાબર. તો લખીએ કે તેથી અહીં આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે એ પહેલા લખી દઈએ. તો લખીએ કે અહીં એ બી બરાબર 15 એકમ છે સેન્ટીમીટર, અને એસી બરાબર, જો અહીંયા 9 આપેલું છે, 9 સેન્ટીમીટર આપેલ છે. આપણે મેળવવાનું શું છે, તો કે તમારે ગોતવાની છે વર્તુળની ત્રિજ્યા આર, કેમ કે પીસી ત્રિજ્યા છે ને પીબી પણ ત્રિજ્યા છે, બરોબર. વર્તુળની ત્રિજ્યા ગોતવાની છે. ઓકે. અને અહીંયા કાટખૂણો કયો બનશે, બી. કર્ણકોણ થશે પી એ, એટલે કે પીસી પ્લસ સી એ થશે, બરોબર. તો હવે આપણે જો કે ત્રિકોણ પી એ બી શું છે, કાટકોણ ત્રિકોણ છે. કેવું ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે. તો એના માટે ઓલો પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડી શકાય, તમને ખબર છે. તો એનું સૂત્ર શું છે, તો કે કર્ણનો વર્ગ બરાબર પાયોનો વર્ગ પ્લસ વેધનો વર્ગ. તો કર્ણ કોણ છે આમાં, તો કે પી એનો વર્ગ, પછી પાયો એ બી નો વર્ગ, અને વેધ છે પી બી નો વર્ગ, બરોબર. હવે તમને ખબર છે કે પી એ જે છે ને એ 9 પ્લસ આર છે. પી એ જે છે એ એસી પ્લસ સીપી નો સરવાળો છે, એટલે કે 9 પ્લસ આર છે. તો એ રીતે આપણે આમાં લખીશું, બરાબર. લખો ચલો, 9 પ્લસ આરનો વર્ગ બરાબર એ બી 15નો વર્ગ, અહીંયા આવશે આરનો વર્ગ. ચલો, આનું આપણે એ પ્લસ બીનો વર્ગવાળું વાપરીએ આમાં, તો લખો પહેલા 9નો વર્ગ એટલે શું થાય, 81 પ્લસ 9 દુ 18 આર પ્લસ આરનો વર્ગ, 15નો વર્ગ 225, આરનો વર્ગ. ચલો, એ તો નીકળી જ ગયા. વધ્યું શું અહીંયા, તો કે અહીંયા 81 છે ને આ બાજુ લઈ લો, તો 225માંથી તમે 81 ને બાદ કરો. ચલો, જવાબ આવશે 144, બરોબર છે. પછી આર બરાબર 144 છેદમાં 18 આવ્યા, 18 અઠ્ઠા 144 થાય. તો લ્યો આર બરાબર એકમ છે સેન્ટીમીટર, વર્તુળની ત્રિજ્યા તો મળી ગઈ. તેથી વર્તુળ છે ને, વર્તુળની ત્રિજ્યા આર બરાબર 8 સેન્ટીમીટર મળે. એની પછી દાખલા નંબર 45 છે. ઓકે, એમાં તમારે ગોતવાનું છે બહુલક. તો લખવું પડશે ને, પહેલાં વર્ણન કરવું પડશે. જો તમને એમાં રકમ આપેલી છે તો બહુલક માટે આપણે કયું કયું વર્ણન કરીએ છીએ, તો લખો કે બહુલક વર્ગની અધઃ સીમા, બહુલક વર્ગની અધઃ સીમા કે જેને આપણે કહીએ છીએ એલ. તો બહુલક વર્ગ કયો છે, તો કે 20 સૌથી વધારે આવૃત્તિ છે, એટલે એની જે અધઃ સીમા થઈ 125. એની પછી આપણે લખીએ છીએ કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, જેને આપણે કહીએ છીએ F0, 13 છે. બહુલક વર્ગની આવૃત્તિ લખી નાખજો, મેં લીટા કર્યા, F1 બરાબર 20. બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી આવશે, F2 બરાબર 14.
અને વર્ગ લંબાઈ અથવા વર્ગ અંતરાલ તમે જે કહેતા હોય એ, તો h બરાબર આવશે 65 થી 85, 75 એટલે આવશે 20. ઓકે, ચલો બધું મળી ગયું. સૂત્ર લખી અને એમાં કિંમત મૂકી સાદરૂપ આપી દઈએ. z બરાબર l પ્લસ f1 માઇનસ f0 એના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. ચલો કિંમત મૂકીએ. એલની કિંમત છે 125, પછી f1ની કિંમત 20, અહીંયા 13, 2 અહીંયા 20, 13 અને 14 એને ગુણ્યા 20. ચલો 125 પ્લસ 20 માંથી 13 જાય, વૈધા 7, 20 દુ 40, સરવાળો કરો 2 અને 3 ને 4 7 એટલે 27 ગુણ્યા 20. પહેલાની બાદબાકી કરી દો તો 125 પ્લસ 7 છેદમાં 13 એને ગુણ્યા 20. 125 પ્લસ 7 દુ 14 એટલે 140 છેદમાં 13 એનો ભાગાકાર કરો તો જવાબ આવશે 10.769. અને 125માં તમારે એને એડ કરવો હોય તો તમારે એને આ રીતે લખવું પડે. બરાબર, ચલો 3 5 135.669 છે. તમે 77 લખી શકો છો અથવા તમે એમને એમ લખો તોય ચાલે. 135.769. તમને આ શું મળી ગયું? આપેલ માહિતીનો બહુલક મળ્યો. તો લખી દઈએ લાઈન. આપેલ માહિતીનો બહુલક z બરાબર 135.769 મળે. હવે છેલ્લો દાખલો, દાખલા નંબર 46 છે ને? હા, ઓકે, છેલ્લો જ. અને એ પણ સંભાવનાનો દાખલો છે. જેમાં શું કીધું છે કે 50 પૈસાના કેટલા સિક્કાઓ છે? કુલ 100 સિક્કાઓ છે. પછી રૂપિયા 1ના કેટલા છે? રૂપિયા 1ના 50. પછી રૂપિયા 2ના લખજો બી તમે. રૂપિયા 2ના સિક્કાઓ છે 20 અને રૂપિયા 5ના સિક્કાઓ તમને આપ્યા છે 10. સરવાળો કરો 180 થયા. તો તમે એના માટે કુલ પરિણામ કેટલા લખશો? તો લખી દઈએ અહીંયા કે ભાઈ કુલ પરિણામ બરાબર આવશે 180. હવે પેલી ઘટના શું કીધી છે? તો લખીએ કે ઘટના એ બરાબર 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના. તો પહેલા સૂત્ર લખીએ ને એના માટે કે ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ઘટના એના શક્ય પરિણામ કેટલા છે? 50 પૈસાના કુલ 100 સિક્કાઓ છે ને, તો 100ના છેદમાં 180, 0 0 જાય, 10ના છેદમાં 18, આના અડધા 5, આના અડધા 9 એટલે જવાબ આવ્યો 5ના છેદમાં 9. પ્રશ્ન નંબર 2 આપેલો છે, એને આપણે ઘટના બી કહી દઈએ. શું કીધું છે આપણને? રૂપિયા 5નો સિક્કો નહીં હોય. લખીએ રૂપિયા 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના. તો સૂત્ર લખો કે ઘટના બીના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. બરોબર, ચલો
હવે ₹5 જે છે એનો સિક્કો નહીં મળે. હવે ₹5ના કુલ સિક્કા છે કેટલા? તો કે 10. 180માંથી 10 બાદ કરી દો તો 170 સિક્કાઓ એવા હશે કે જે ₹5ના નથી. 0 0 નીકળી જાય. 17/18. એની પછી હજી એક ઘટના આપી છે એટલે તો જ 3 માર્કનું થાય ને, કે ઘટના સી બરાબર ₹2નો સિક્કો હોય તો સૂત્ર લખો કે ઘટના સીના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો હવે ₹2ના સિક્કા હોય તો કે 20 છે બરાબર, તો 20ના છેદમાં 180. 0 0 નીકળી ગયા. 2 9 18 તો જવાબ આવ્યો 101/9. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે વિભાગ સી હતો એ પૂર્ણ થાય છે. કાંઈ બી પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.